તાપી જિલ્લાની કોઈ પણ 26 જિલ્લા પંચાયત 8 તાલુકાની કુલ 134 તાલુકા પંચાયત સીટો પર કોણ જીતશે? ચૂંટણીને લઈ તાપીમાં કેવી છે તૈયારી? ચૂંટણી પર ફરજ બજાવતા કર્મચારીઓને કેમ ભૂખે મરવાનો વારો આવ્યો? અને મહિલાઓ સાથે અન્યાય, કયા ભાજપ નેતાએ પોતાની ઘરવાળીને ટિકિટ અપાવી? જુઓ સંપૂર્ણ અહેવાલ. તાપી જિલ્લાની 8 તાલુકા પંચાયતની વાત કરીએ તો નવા બનેલા ઉકાઈ તાલુકામાં ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ ટક્કર આપી રહી છે. તેથી આ તાલુકામાં ભાજપ સત્તા પર આવશે તો પણ બહુ મોટી બહુમતી નહીં હોય. આ તાલુકામાં આમ આદમી પાર્ટી પણ પોતાની હાજરી સારી એવી નોંધાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. સોનગઢ તાલુકામાં કોંગ્રેસ સત્તાનું પુનરાવર્તન કરે એવી પૂરી શક્યતા છે, પણ અહીં જો યુસુફ ગામિતનો જાદુ ન ચાલ્યો તો ભાજપનો વિજય નિશ્ચિત છે. ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા 3 તાલુકામાં આવશે ભાજપ જ, કારણ કે અહીં કોંગ્રેસ પાસે કોઈ એવો ચહેરો નથી કે પબ્લિકમાં વિશ્વસનીયતા ધરાવતો હોય. મંત્રી જયરામભાઈ ગામિતના ગઢમાં ભાજપના જ નારાજ પાયાના કાર્યકર્તાઓ ઉચ્છલમાં ભાજપને નુકસાન પહોંચાડે એવી પૂરી શક્યતા છે. વ્યારા, વાલોડ અને ડોલવણમાં પણ કોંગ્રેસની નબળી નેતાગીરી એને નુકસાન પહોંચાડશે. વાલોડમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ખૂબ ચલાવનાર નેતા ચૂંટણીમાં કેમ ખોવાઈ ગયા એ પણ તપાસનો વિષય. પબ્લિકે આવા નેતાઓને ઓળખી લેવા જોઈએ જે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના નામે લોકોનો સાથ મેળવે છે અને પછી પૈસા લઈને બેસી જાય છે. વાત કરીએ જિલ્લા પંચાયત સીટની તો રાણી આંબા જિલ્લા પંચાયત, ગજંબા જિલ્લા પંચાયત, ગુણસદા જિલ્લા પંચાયત સાથે ડોસવાડા જિલ્લા પંચાયત સાથે અમલગુંડી જિલ્લા પંચાયત, આ 5 સીટો પર કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. બાકી તમામ જિલ્લા પંચાયત ભાજપ જીતે એવી પૂરી શક્યતા છે. જ્યારે વ્યારા નગરપાલિકાની વાત કરીએ તો અહીં પહેલાથી જ ભાજપની બેઠકો બિનહરીફ જીતી ચૂક્યું છે અને 28 બેઠક ભાજપની આવી હવે પૂરી શક્યતા છે. વોર્ડ નંબર 4 ધોળિયાવાડમાં ભાજપના સ્થાનિક ઉમેદવાર સામે અસંતોષ કદાચ 1-2 બેઠકોનું નુકસાન પહોંચાડે એવી શક્યતા છે. વોર્ડ નંબર 2માં ભાજપના સિનિયર નેતા અને મુસ્લિમ મતદારો દગો નહીં કરે તો પણ અહીં પણ ચેતનભાઈ પારેખ સાથે ભાજપના બાકી રહેલા 3 ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે. હવે વાત કરીએ ચૂંટણીમાં જિલ્લાના મિસમેનેજમેન્ટ અને જિલ્લામાં ચૂંટણી કર્મચારીઓને જમવાનું બનાવવાનો કોન્ટ્રાક્ટ લેનાર ભૂમિ નામની એજન્સીના કારણે ચૂંટણી કર્મચારીઓએ ભૂખે મરવાનો વારો આવ્યો હતો, જેના કારણે ઉકાઈ મામલતદાર આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પણ રજૂઆત કરી હતી. જમવાનું ખૂટી જવાના કારણે સોનગઢ ખાતે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. હલકી કક્ષાનું જમવાનું પહોંચાડવાના કારણે ઉકાઈ ખાતે તો કર્મચારીઓ જમ્યા વગર જ બૂથ પર જતા રહ્યા હતા. આમ જિલ્લા ચૂંટણી આયોજનની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. હવે 26 તારીખે દરેક નાગરિક પોતાની ફરજ સમજીને 100% મતદાન કરે. પાર્ટી અને ઉમેદવારનો ધર્મ જોઈને નહીં, પરંતુ જે એમનો અને એમના વિસ્તારનો વિકાસ કરી શકે એવા ઉમેદવારને મતદાન કરે એવી ગુજરાતના ખબરીલાલ ચેનલ અને ડોક્ટર બિંદેશ્વરી શાહવતી સૌને જાહેર અપીલ. ચૌધરી ચેતનકુમાર, તાપી. શું નામ ભાઈ કોન્ટ્રાક્ટરનું? આ જમવાનું અહીંયા સોનગઢ કોલેજ? હા, પણ સોનગઢ કોલેજમાં જમવાનું જે કોન્ટ્રાક્ટ લાગ્યો છે શું નામ છે એનું? એનું છે અલ્પેશભાઈ. અલ્પેશભાઈ કેવા? અલ્પેશભાઈ તો મને ખબર નથી સાહેબ. કયા ગામના છે? રેવાવાડી, કાઠિયાવાડી છે. કાઠિયાવાડી. તમને કોન્ટ્રાક્ટ કોણે આપ્યો? અમે તો મજૂરિયા માણસ. તમે અલ્પેશભાઈ ના મજૂર છો? ના, અમે તો બીજા દ્વારા હસ્તક આવેલા છીએ. એટલે પેટા કોન્ટ્રાક્ટમાં આવ્યા છો? પેટા કોન્ટ્રાક્ટ. કેટલા જણનું જમવાનું કીધેલું હતું? 1000 માણસનું કીધેલું હતું. તો તમે આટલા બધા લોકોનું ઘટી ગયું તો કેવી રીતે ઘટ્યું? સાહેબ મને ખબર નથી, નવો છે આમાં તો મને કઈ ખબર નથી. એવું નહીં, પણ તમને કેટલા? મેં તો રસોઈ બનાવતો નથી. એ માણસ ત્યાંથી રસોઈ બનાવીને મોકલે, બરાબર છે. આપણને કઈ લેવા દેવા નહીં. રસોઈ કઈ જગ્યાએથી બનાવીને મોકલી? એ અહીંયા ઉચ્છલ માંથી બનાવે છે. ઉચ્છલ આવારઘાટ માંથી? તો ત્યાંથી રસોઈ લઈને તમે અહીંયા આવ્યા? ના, અમે નથી. અમે તો પૌવા લઈને આવલા હતા. બરાબર. તો આટલા બધા લોકોનું ઘટી ગયું એની વ્યવસ્થા શું થશે? ફોન કરો, ફોન નંબર આપું લો. શું નંબર છે? નંબર બોલો ને એમનો. નંબર આપી દઉં લો ને ભાઈ. અલ્પેશ ઠાકર છે. અલ્પેશ ઠાકર. બરાબર. 9985 લખો ને. હા, બોલો ને તમે. 9985 41586. તો હવે એમને આ જમવાનું તમે ક્યારે મોકલી રહ્યો? આ લોકો ખાઈને જશે ક્યારે? ફોન કરો ને તમે. અમે તો મજૂરી છીએ. અમને ઉમેશભાઈ. ઉમેશભાઈ ક્યાંથી આવ્યા? હું દમોડી શાળામાંથી. જમોડી શાળામાંથી. ઉમેશભાઈ, આજે સોનગઢ કોલેજમાં જે પોલિંગ બુથની ઈવીએમ મોકલવાની જે વ્યવસ્થા છે એના ભાગરૂપે જે જમવાનું રાખેલું હતું તેની શું સ્થિતિ છે? જમવાની સ્થિતિ 50% લોકો જે જમ્યા અને પછી ડીશો પૂરી થઈ જાય અને પછી આગળ જતા ખાવાનું પણ પૂરું થઈ ગયું. એટલે લોકોને જમવાનું પૂરતું મળેલ નથી. ઘણા બધા 400 થી 500 લોકો રહી ગયા છે. પછી જેમને દાળ અને છાશ હતી તે છાશ પીને પછી એમને હાલ પોતે ગુજારણ કરેલ છે.
ઉમેશભાઈ કેટલાક લોકોની ફરિયાદ છે કે જમવાનું પણ એકદમ હલકી કક્ષાનું હતું, ભાત કાચો હતો, એ વાત સાચી છે? આ સાચી વાત છે ને ઘણા ટાઈમથી પડ્યો છે એટલે સવારનો ભાત સુકાઈ ગયા છે ઉપરના ભાગે એટલે થોડા કાચા છે, પણ જે જમવાનું હોવું જોઈએ વ્યવસ્થિત એ સંપૂર્ણ નહોતું. દાળ ભાત અને શાક અને રોટલી હતી. કોઈ મીઠાશ કે કોઈ મિષ્ટાન હોય તો થોડું આ તાપમાં ગ્લુકોઝની દ્રષ્ટિએ સારું રહી, પણ એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. ખાલી દાળ ભાત રોટલી ને શાક અને એ બી પૂરા છાશ. અને છાશ એ બી પૂરું મળ્યું નથી. પૂરું મળ્યું નથી. જી, હવે તંત્રને આપની શું ફરિયાદ છે કે શું કહેવા માંગો છો? અને ભાગરૂપે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હતી, પણ કોઈ અમે અહીંયા રસોઈયાને જાણ કરી પણ એ અમને એ કોન્ટ્રાક્ટ પર હતા એટલે એમને કોઈ વ્યવસ્થિત જવાબ ના આપ્યો. એટલે હવે આમાં કોને જાણ કરવી, કોઈ એટલે ભૂખે રહેવાનો વારો આવ્યો બધાને. રહેવાનો આરા આવ્યો. જી, આભાર. હું અલ્પના નાયક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત તાપી અને સોનગઢ જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી. આજ રોજ અમે અહીંયા સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ ખાતે અમારા કુલ સોનગઢ તાલુકાના 121 મતદાન મથકોના પોલિંગ સ્ટાફને રવાના કરવાની કામગીરી ચાલુ છે. કુલ સોનગઢ તાલુકાના 84,000 મતદારો આ મતદાનમાં મતદાન કરશે. કુલ તાલુકા પંચાયતના 18 બેઠકમાં 52 જેટલા ઉમેદવારો તથા જિલ્લા પંચાયતના કુલ 4 બેઠકોમાં 12 જેટલા ઉમેદવારો હરીફાઈમાં ઉતરેલા છે. તમામ પ્રકારની અહીંયા સેન્ટર ખાતે અમારી તૈયારી સંપૂર્ણ પ્રમાણે કરી દેવામાં આવેલ છે. ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશનનું કામગીરી પૂર્ણ થયેથી પોલિંગ સ્ટાફને અમે તાત્કાલિક અસરથી મતદાન મથકે જવા માટે રવાના કરવામાં આવશે. મેડમ, ઉનાળામાં આ વખતે ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે એની કોઈ વિશેષ તૈયારી ખરી? ઉનાળામાં મતદાન મથકે કોઈ પણ જે આવનાર લોકો છે કે અમારા પોલિંગ સ્ટાફ છે એમને તકલીફ ના પડે એ પ્રમાણે સંપૂર્ણ પ્રમાણેની તૈયારી પાણીથી માંડીને જે શેડ કે જે આનુષાંગિક જે પણ વ્યવસ્થાઓ કરવાની છે એ અમારા ઝોનલો મારફતે ખરાઈ કરી દેવામાં આવે છે તથા ગ્રામ્ય કક્ષાએ જે અમારા તલાટી કમ મંત્રીશ્રી તથા સ્થાનિક જે અમારા સરકારી કર્મીઓ છે એમના દ્વારા પણ એ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. મેડમ, લોકો વધુમાં વધુ મતદાન કરે, લોકશાહીના મહાપર્વને ઉજવે તે માટે આપ એક લાઈનમાં શું કહેશો? તમામ લોકોને મારી નમ્ર નિવેદન કે સોનગઢ તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીમાં તમામ લોકો પોતાનો અમૂલ્ય મત આપે અને એ માટે મતદાન મથકે અવશ્ય પહોંચે એ મારી વિનમ્ર વિનંતી. જી મેડમ, ધન્યવાદ.